હવે આપણે જે ઉદાહરણ 5મું છે એના લઈએ, પણ એ પહેલા જો આગલામાં થોડું કહી દઈએ કે આ સમીકરણનો ઉકેલ ગુણ આ જે લખ્યું છે એ ગણની ભાષામાં એ ખાલી ગણ આપણે જે શીખાતા ને ખાલી ગણ એટલે આવી રીતે લખાય અને એમાં કોઈ એક પણ સભ્ય ના હોય. આ બધું આપણે આગલા ધોરણમાં શીખી ગયા છીએ. એટલે ગણની ભાષામાં પણ એ કહે છે કે એનો એક કઈ ઉકેલ નથી, એનો અર્થ તમારે જો ગણમાં લખવો હોય તો આવી રીતે લખાય. હવે આ 5મું ઉદાહરણ છે એમાં આપણને આ બે સૂત્રો આપ્યા છે કે x + y = 7 અને બીજું 3x + 3y = 21. તો જો આને આપણે પેલી રીતે ફેરવીએ કે x + y છે એને તમે ડાબી બાજુ y લેવો હોય ને x ને પેલી બાજુ લઈ જાઓ તો y = 7 - x થાય. એવી જ રીતે આ બીજું સૂત્ર છે કે 3x + 3y = 21. તો એમાં એને આપણે જો y ને ડાબી બાજુ રાખીને પેલી બાજુ બધું લઈ જવું હોય તો શું થાય? 21 - 3x પેલી બાજુ થાય એટલે માઇનસ. પછી આ y નો 3y હતો એમાંથી ત્રગડો નીચે લઈ જાવ તો છેદમાં આવ્યો. આવી રીતે થઈ ગયું. પણ તમે જો આને ત્રગડો પાછો સામાન્ય કાઢી નાખો, આ ત્રગડો છે એ સામાન્ય કાઢી નાખો તો જો આ સૂત્ર જ પાછું આવી ગયું. એટલે આ બેયમાં કંઈ ફેર નથી. આ બીજું સૂત્ર છે ખાલી એનું 3 ગણું થઈ ગયું છે. એટલા માટે આ જે સૂત્ર છે અને આ સૂત્ર છે એ બેય સરખા છે. એટલે તમે x ને y ની જે કિંમતો મૂકશો બેયમાં તો બધી સરખી જ આવશે. એટલે એનો અર્થ એમ કે એક રેખા દોરો, એના ઉપર તમે બીજી દોરશો એ પણ એના ઉપર બંધ બેસતી આવી જશે. એટલે કે આના જે બિંદુઓ છે એ અનંત બિંદુઓ થાય. એટલે આગળનામાં જેમ એકય બિંદુ નહોતું આવ્યું, અહીંયા અનંત બિંદુઓ થઈ ગયા. એટલે આનો ઉકેલ અનંત થયો કહેવાય. એટલે આ રીતે ગમે તે સમીકરણ હોય એટલે સુરેખ હોય, પણ ક્યાંથી કેવી રીતે નંબર આપ્યો હોય એના સહગુણક કોણ છે એ આપણને ખબર નથી. પણ એ સહગુણકો જે હોય છે એના ઉપરથી આપણને 3 શક્યતા છે કે કાં એકબીજાને કાપે, કાં ન કાપે, અને કાં પછી આવી રીતે એકબીજા ઉપર આ ફિટ થઈ જાય. બે જે રેખ દોરો તો એ ફિટ થઈ જાય. એટલે આ જે આ ત્રીજો ઉકેલ એ બંને સમીકરણો સમાન છે. એટલે એનો અર્થ શું કીધો કે રેખા પર અનંત બિંદુઓ છે. એટલે આ બે રેખાના બધા બિંદુઓ એકબીજા ઉપર મળે છે. એટલા માટે આ સમીકરણ યુગ્મનો ઉકેલ આ જે બે સૂત્ર છે એ જરા જોઈએ કેવી રીતે આવ્યું છે કે સમીકરણનો ઉકેલ ગણ આ ગણની ભાષામાં જો લખ્યું છે કેવી રીતે લખ્યું તો કે આપણે x અને આપણે ગણ લખ્યા હતા ત્યારે શીખાતા કે ગણ હંમેશા કૌંસમાં લખાય. પછી એના જે ચલ હોય એ આવી રીતે x અને y એ ચલ થાય. તો એમાં પછી આ ઉભો લીટો કર્યો ત્યાં પછી શરત મૂકવાની કે કઈ શરતો કઈ છે. તો એના જે સૂત્ર હોય સહી કે x + y = 7 એ એક એમ કે શરત હતી. અને કોમા કરીને બીજી શરત કે x ને y કેવા હોવા જોઈએ તો કઈ x ને y છે એ r ના સભ્યો હોવા જોઈએ. એટલે વાસ્તવિક સંખ્યા. એટલે કે x ની કિંમત તમારે 1 હોય, 5 હોય, -5 હોય, 1.5 હોય કે √3 ગમે તે હોય. એટલે આવી ગમે તે વાસ્તવિક સંખ્યા હોય તો પણ એનો આવી રીતે ઉકેલ એનો કહેવાય. એનું જે આ શરતો મૂકી એ આપણે ગણની ભાષામાં પણ એનો ઉકેલ મળી શકે. હવે આ જરા જે લાંબુ આ જે લખ્યું છે એ સમજતા હોય કે જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને એક પણ ઉકેલ ન હોય તેવું સમીકરણ યુગ્મ સુસંગત નથી તેમ કહેવાય.
આ જો સુસંગત શબ્દ આવ્યો. સુસંગત એટલે સુસંગત નથી. સુસંગત એટલે સંગાત થાય. એક ઉપર બીજું કાપે એની સંગત થઈ ગઈ. પણ જો આ બે સીધી લીટી હોય તો આમાં કોઈ એને કોઈ સંગ થયો નથી. એટલા માટે આનો જે ઉકેલ છે એ સુસંગત નથી એમ કહેવાય. પછી બીજું કે જો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને ઓછામાં ઓછો એક કે તેથી વધુ ઉકેલ હોય એવું સમીકરણ યુગ્મ સુસંગત સમીકરણ યુગ્મ કહેવાય. એટલે કે એક કરતા વધુ, એટલે જ્યારે એકબીજાને કાપે, તમે આવી રીતે આ ગ્રાફમાં આ બે લાઈનો દોરો, એ જો એકબીજાને કાપે છે એટલે એક જગ્યાએ કાપે, મને લાગે એકથી વધુ એમ કે છે કે ઓછામાં એક ને એકથી વધુ, પણ તો સુરેખ ના હોય, એકથી વધુ જગ્યાએ ના કાપે. સુરેખ હોય તો એક જ જગ્યાએ કાપે. એટલે આ જે વાત કરે છે એમાં આ ખરેખર લાગુ ન પડવું જોઈએ. એમાં એક જ એનો ઉકેલ આવે છે. એટલે પણ જો આ બીજા આવી રીતે આ ડાવડા હોય ને એને 2-3 જગ્યાએ કાપતા હોય તો એને સુસંગત ઉકેલ કહેવાય. અહીંયા સુરેખ શબ્દ નથી વાપર્યો, તો એને સુસંગત યુગ્મ કહેવાય. એટલે આ જે બે સમીકરણ છે આને સુસંગત ના કહેવાય, આને સુસંગત કહેવાય. એકબીજા ઉપર જો કાપતા હોય તો સુસંગત કહેવાય, ના કાપતા હોય તો સુસંગત નથી. અને ત્રીજું શું કહે છે, જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના બંને સમાન હોય. જો આપણે પેલું જોયું હતું કે y બરાબર x - 7 થઈ ગયા હતા ને બધામાં, બે જે સમાન હોય તેને અનંત ભિન્ન ઉકેલો હોય. એટલે ભિન્ન એટલે જુદા જુદા. એટલે આપણે જે આ ગ્રાફ દોર્યો ને એમાં આ ગ્રાફમાં જો ઉપર જ પડે છે. એટલે એના આ જે બધા જ બિંદુઓ છે એ બધા જ બેયના સભ્ય કહેવાય. એટલે કે અનંત. એટલે આ જો આ અનંત સુધી આ બે બાજુ લંબાતી જાય, જેમ લીટી લંબાતી જાય એમ એના બિંદુઓ વધતા જાય. એટલે આ દરેક એક બિંદુ એનો ઉકેલ કહેવાય. તો એટલે શું કીધું કે તો આ રીતે એના અનંત જે દ્વિચલ સમીકરણના બંને સમાન હોય તેને અનંત ઉકેલ હોય. આવા સમીકરણો સુરેખ સ્વાવલંબી કરણો કહે છે. સુરેખ અવલંબી, પછી આ સુસંગત અને સુસંગત નથી. જો આવા ત્રણ એના નામ આપ્યા. જે બે સમીકરણની જોડી આવી ને, આ યુગ્મ એટલે જોડી, સમીકરણની જોડી છે, આ બે જોડીના 3 જુદા જુદા નામ થયા. અને પછી એમ કીધું કે અવલંબી સુરેખ અવલંબી સમીકરણ કીધું. એટલે કે જેના અનંત હોય એ આ જે સુસંગત હોય ને એનો પેટા વિભાગ થઈ ગયો. કારણ કે આમાં જો ઘણા બધા મળતા હોય તો એક તો મળે જ, એટલે આપણે એક મળે એને સુસંગત કીધું હતું. આ જે બધા જ એકબીજામાં મળે એને અવલંબી કીધું હતું. એટલે આ એનો પેટા વિભાગ થયો. આ જે બીજો પ્રકાર છે ને, આ પેલો સુસંગત નથી પેલો પ્રકાર, સુસંગત છે બીજો પ્રકાર, અને અવલંબી અનંત છે એ ત્રીજો પ્રકાર. પણ આ બીજો છે એ ત્રીજાનો પેટા વિભાગ થાય. એટલું ખાલી વધારણ કીધું છે. એટલે આ રીતે આપણે આ બીજું સેક્શન અહીંયા પૂરું થાય છે.